ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ। તો મિત્રો સૌપ્રથમ કોમેન્ટને શ્રી રામથી ભરીને પવિત્ર કરી દો, પછી આપણે આપણા લેક્ચરની શરૂઆત કરી। તો બધા જ શ્રી રામ કોમેન્ટમાં જલ્દી કરી લો। તો મિત્રો આજે આપણે જ્ઞાન સાધના મોડલ પેપર 1 જોવા જઈ રહ્યા છીએ। મિત્રો હવે ટૂંક સમયમાં 4 એપ્રિલના રોજ જ્ઞાન સાધના એટલે કે CGMS ની પરીક્ષા આવી રહી છે। તે પેપર તમારે પણ આપવાનું હશે અને હું પોતે પણ તે પેપર આપવાની છું। તમે બધા સારી તૈયારી કરતા હશો, મારી પણ તૈયારી સારી જ છે। બધા જ વિદ્યાર્થીઓ આ જે વિડિયો જોઈ રહ્યા છે તે 100 ઉપર માર્ક લાવે તેવી હું આશા રાખું છું અને બધા 100 ઉપર માર્ક લાવો તેવી મહેનત કરજો। આજે આપણે ખૂબ જ કોન્ફિડન્સ સાથે આ પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। તો અહીંયા આપણે જ્ઞાન સાધના મોડેલ પેપર 1 નું સોલ્યુશન શરૂ કરીએ। અહીંયા આપણો પહેલો ક્વેશ્ચન છે 7 10 14 19 25 અને ખાલી જગ્યા એટલે કે પહેલી શ્રેણી છે। શું શ્રેણી છે તેને આપણે સોલ્વ કરવાની છે। તો જ્યારે આવી શ્રેણી આવે ત્યારે તેનો ડિસ્ટન્સ કાઢી લેવાનો। શું ડિસ્ટન્સ કાઢી લેવાનો એટલે કે અહીંયા 7 ત્યાંથી 10 14 19 25 અને આગળ શું આવશે તો 7 માં આપણે કેટલા 3 ઉમેરીએ એટલે 10 આવે। પછી 10 માં આપણે 4 ઉમેરીએ એટલે 14, 7 માં આપણે 3 ઉમેરીએ એટલે 10, 10 માં 4 ઉમેરીએ એટલે 14, 14 માં આપણે 5 ઉમેરીએ એટલે 19, 19 માં 6 ઉમેરીએ એટલે 25। હવે આગળ શું કરવાનું અહીંયા 3 ઉમેર્યા 4 ઉમેર્યા 5 ઉમેર્યા 6 ઉમેર્યા તો હવે શું 7 ઉમેરવાના એટલે કે 25 માં આપણે 7 ઉમેરીએ એટલે 32 આવે। એટલે ઓપ્શન નંબર સી 32 આપણો સાચો જવાબ થશે। ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ। શિક્ષક તો વિદ્યાર્થી તો ડોક્ટર તો શું થાય તો ઓપ્શન છે હોસ્પિટલ, સારવાર, દર્દી અને આપેલ તમામ। શિક્ષક છે તે વિદ્યાર્થીને ભણાવે તો ડોક્ટર શું કરે દર્દીની સારવાર કરે એટલે દર્દી। ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થશે। પ્રશ્ન નંબર 3 જોઈએ। નીચે આપેલ પ્રશ્ન 3 અને 4 માં ગુજરાતી મૂળાક્ષરને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચા વિકલ્પથી જવાબ આપો। એટલે અહીંયા આપણને અંક અને મૂળાક્ષર આપેલા છે તે પ્રમાણે આપણે 3 અને 4 આ બે પ્રશ્નો સોલ્વ કરવાના છે। આ ત્રીજો પ્રશ્ન છે બ ગુણ્યા ક। શું બ ગુણ્યા ક છે એટલે બ ની જગ્યાએ શું મૂકવાનું 2 અને ક ની જગ્યાએ 3 એટલે કે 3 દુ 6 એટલે 6 તો ઓપ્શન નથી, 6 ઓપ્શન નથી એટલે 6 ની જગ્યાએ શું છે ફ। તો આપણો જવાબ શું આવે ફ। આપણો જવાબ થશે ઓપ્શન નંબર સી ફ। હવે પ્રશ્ન 4 તરફ જઈએ। અ બ ક પ્લસ 111 તો અ બ ક એટલે અ ની જગ્યાએ 1 બ ની જગ્યાએ 2 અને ક ની જગ્યાએ 3 એટલે 123 પ્લસ 111 એટલે 3 અને 1 4 2 અને 1 3 1 અને 1 2 એટલે 234 આપણો સાચો જવાબ થશે। એટલે પ્રશ્ન 4 માં ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થશે। ચાલો હવે પ્રશ્ન 5 તરફ આગળ જઈએ। નીચે આપેલ 4 વિકલ્પો પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો। મિત્રો અલગ પડતો વિકલ્પ છે તે 4 વિકલ્પો હશે તેમાંથી કયો વિકલ્પ અલગ પડે છે તો જોઈ લઈએ। જયપુર, અમદાવાદ, ભોપાલ અને મધ્યપ્રદેશ। તો મિત્રો આ જે જયપુર છે તે શહેર છે, આ ભોપાલ પણ એક શહેર છે, અમદાવાદ પણ એક શહેર છે, પણ આ મધ્યપ્રદેશ જે છે તે એક રાજ્ય છે એટલે મધ્યપ્રદેશ અલગ પડે। એટલે પ્રશ્ન નંબર 5 માં ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ થશે। પ્રશ્ન 6 ગાય, વાછરડું, ઘોડો તો ખાલી જગ્યા। મિત્રો ગાયના બચ્ચાને શું વાછરડું કહે, ગાયના બચ્ચાને વાછરડું, તો ઘોડાના બચ્ચાને શું કહે તો લવારું, તો લવારું તો કહેવાય નહીં, ગોદડું પણ ના કહેવાય અને ગાડરું પણ ન કહેવાય। ઘોડાના બચ્ચાને વછેરું કહેવાય। શું વછેરું।
થતા હોય છે, તો તેવા પ્રશ્નો આપણે ગણવા બેસીએ 1 2 3 4 તો એ રીતે આપણો સમય બગડે અને આપણને સાચો જવાબ મળી શકે પણ નહીં. તો તેને આપણે શોર્ટ ટ્રીકથી કઈ રીતે સોલ્વ કરીએ તો તે જોઈએ. આવું ત્રિકોણ છે અને તેમાં કેટલા ત્રિકોણ બને છે તે જોવા છે. તો અહીંયા પહેલા ક્રમ આપી દેવાનો 1 2 3 4. અહીંયા પણ 1 2 3 અને 4 આ રીતે આપી દીધો. પછી શું કરવાનું, આ 4 નંબર છે અને અહીંયા પણ 4 જ છે, તો અહીંયા પહેલા 4 નંબર લખી લેવાના 1 2 3 અને 4. તો પહેલા આ નંબર અહીંયા લખી લેવાના. 1 ની સામે શું લખવાનું, 1 ની સામે 1. હવે 1 અને 2 નો સરવાળો એટલે 3. 3 ની 3 નો સરવાળો એટલે 6 અને 6 ને 4 નો સરવાળો એટલે 10. હવે આ બધી સંખ્યાનો સરવાળો કરવાનો. એટલે 6 ને 3 9 ને 1 10 ને 10 20. એટલે આ સરવાળો થઈ ગયો 20. હવે આ જે સંખ્યા છે તેને આપણે ગણતરીમાં લેવાની નથી. આ 6 ને લેવાની, 3 ને ના લેવાની અને 1 ને લેવાની. એટલે 6 ને 1 7. એટલે 20 માં આપણે 7 ઉમેરવાના. એટલે 20 ને 7 કેટલા 27. તો આ આકૃતિમાં 27 ત્રિકોણ બને. ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થશે. મિત્રો આવા ક્વેશ્ચન તમારે આ જ રીતે સોલ્વ કરવાના છે અને 101% તમારી સાચો જવાબ આવશે. તો હવે 8મો પ્રશ્ન જોઈએ. 1 8 27 64 ખાલી જગ્યા. આ પ્રશ્ન તો બધા જ વિદ્યાર્થીઓને આવડી જશે, એકદમ સહેલો છે. અહીંયા 1 તો 1 નો વર્ગ શું થાય, 1 2 નો વર્ગ સોરી 1 નો ઘન 1 2 નો ઘન 8 27 તો 3 નો ઘન 64 એ 4 નો ઘન. તો હવે આગળ શું આવે, 5 નો ઘન 125. તો 125 ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ થશે. હવે મિત્રો પ્રશ્ન નંબર 9 જોઈએ. નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. આમાંથી અલગ શું પડે છે, 49 36 64 ને 25. આ તો બધા વર્ગ છે એટલે તે રીત કેન્સલ. હવે આપણે બાદબાકી કરીને જોઈ લઈએ. તો 36 - 25 કરીએ એટલે 11. 49 - 36 કરીએ એટલે 13. હવે 64 - 49 કરીએ તો કેટલા આવશે 15. હવે 64 - 25 કરીએ, 64 - 25 કરીએ એટલે 39. તો અહીંયા 11 તેમાં 2 ઉમેરીએ તો 13, 13 માં 2 ઉમેરીએ તો 15 અને 15 માં 2 ઉમેરીએ તો 39 થાય નહીં. એટલે અહીંયા પેટર્ન બનતી નથી. એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થશે. કારણ કે 64 લઈએ તો પેટર્ન બનતી નથી. વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન નંબર 9 છે તેની જો તમારી પાસે સરળ અને એકદમ શોર્ટ રીત હોય તો તમે કોમેન્ટમાં મને બતાવી શકો છો, જેથી તમારી રીત મને પણ જાણવા મળે. પ્રશ્ન નંબર 10. નીચેના પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. અલગ પડતો માર્ચ, મે, ઓગસ્ટ અને નવેમ્બર. તો મિત્રો આવું હોય ત્યારે તમારે શું દિવસ ગણી લેવાના. આ તમને આપેલી આ રીત તો આવડે છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. તો માર્ચ મહિનો, તો માર્ચ મહિનામાં કેટલા 31 દિવસ હોય. મે મહિનામાં તેમાં પણ 31 દિવસ હોય. ઓગસ્ટ મહિનો ગણીએ તો પણ તેમાં પણ 31 જ દિવસ આવે. પણ આ નવેમ્બર મહિનાને તમે ગણો આ રીતે તો તેમાં 30 દિવસ થશે. તેમાં કેટલા 30 દિવસ. એટલે નવેમ્બર આપણો અલગ પડશે. ઓપ્શન નંબર ડી. 11મો. જો સાંકેતિક ભાષામાં CAT ને 24, કેટ ને 24, ડોગ ને 26 તો ટાઈગર માટે શું લખી શકાય. તો ઘણા વિદ્યાર્થીઓ આવા પ્રશ્નોમાં કન્ફ્યુઝ થઈ જાય છે. કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આવો પ્રશ્ન આવે તો પહેલા આપણે ABCD લખી લેવાની. શું ABCD. અહીંયા CAT કેટ બરાબર 24 હતું અને ડોગ બરાબર શું હતું 26 અને ટાઈગર બરાબર શોધવાનું હતું.
અહીંયા C એ T છે. જો આ રીતે હોય તો કાં તો આ બધા જે નંબર છે તેમનો સરવાળો થતો હોય. C નો ક્રમ, A નો ક્રમ અને T નો ક્રમ તેનો જો સરવાળો કરીએ તો 24 થતા હોય તો તે પહેલા ચેક કરી લેવાનું. C તો C નો ક્રમ કેટલો છે 3, A નો ક્રમ છે 8 અને T નો ક્રમ છે 20. આ બધાનો સરવાળો કરીએ તો 3 ને 1 4 ને 20 ને 4 24 થઈ જાય છે. હવે DOG તો D નો ક્રમ 4, O નો ક્રમ 15 અને G નો ક્રમ 7 થઈ જશે. એટલે 15 ને 4 19 ને 19 ને 7 કરીએ એટલે 26 થઈ જશે. હવે ટાઈગર તો T માટે છે 20, I માટે 9, G માટે 7, E માટે 5 અને R માટે છે 18. તો 7 અને 5 12, 12 ને 18 30, 30 ને 20 50 ને 50 ને 9 59. અહીંયા આપણો જવાબ આવશે. અહીંયા 59. તો જોઈ લઈએ. અહીંયા 11 માં 59 ઓપ્શન નંબર A આપણો સાચો જવાબ થશે. 12મો પ્રશ્ન જોઈ લઈએ. પ્લસ ની જગ્યાએ માઈનસ, માઈનસ ની જગ્યાએ પ્લસ, ગુણ્યાની જગ્યાએ ભાગ્યા અને ભાગ્યાને બદલે ગુણ્યા કરવાના છે. તો અહીંયા નોંધી લઈએ. પ્લસ બરાબર માઈનસ, માઈનસ પ્લસ ની માઈનસ, માઈનસ ને પ્લસ, ગુણ્યાને ભાગ્યા અને ભાગ્યાને ગુણ્યા. તો હવે તે રીતે આ રકમને આપણે બદલી દઈએ. તો અહીંયા કરીએ 7 પ્લસ ની જગ્યાએ શું -3. હવે ભાગ્યા છે તો ભાગ્યાની જગ્યાએ ગુણ્યા કરવાનું છે અને 5 માઈનસ ની જગ્યાએ પ્લસ કરવાનું છે. હવે આનું આપણે સાદું રૂપ એટલે કે સિમ્પ્લિફાઈ કરવાનું છે. 7 માંથી 3 જાય તો 4 ગુણ્યા 5 અને 2 7 એટલે 7 4 28 આપણો સાચો જવાબ થશે. 12માં ઓપ્શન નંબર B. હવે 13મા પ્રશ્ન તરફ જઈએ. અહીંયા આપણને ફિગર આપેલી છે. ફિગરમાં શું જવાબ આવે તે આપણે શોધવાનું છે. અહીંયા જોઈએ તો આ ખૂણા બાજુ છે. આ ફિગર આમ ખૂણા બાજુ છે, પછી એક બાજુ છોડી અને પછી નીચે બીજા ખૂણા તરફ આવે. તો હવે આ તો બાજુ તરફ છે. બાજુ તરફ છે એટલે એક ખૂણો છે તેને છોડવાનો અને બીજી બાજુ તરફ આપણી આકૃતિ જાય. એટલે આ તો 180 ના ખૂણે ફરી ગઈ એટલે એ તો આવે જ નહીં. પછી આ સાઈડ, આ તો આ સાઈડ જવા દેવાની હતી અને ઉલટી સાઈડ થઈ ગઈ એટલે આ પણ ન આવે અને આ સાઈડ ખૂણા પર તો જાય જ નહીં, કારણ કે બાજુ છે તો એક ખૂણો છોડીને એક બાજુ લેવાની છે. એટલે ઓપ્શન નંબર C અહીંયા આપણો જવાબ થશે. 14મો A બરાબર 2, B બરાબર 4, C બરાબર 6, D બરાબર 8. તો C એ કે ઇક્કેક માટે શું થાય તે આપણે શોધવાનું છે. તો અહીંયા પહેલા આપણે ABCD જોઈ લઈએ. અહીંયા ABCD છે. A બરાબર શું કીધું છે 2, B બરાબર 4, C બરાબર 6, E બરાબર શું કીધું 8. આટલું આપણને આપ્યું છે એટલે આપણે હવે આખી ABCD ને આ ક્રમ પ્રમાણે લખવી પડશે. આવું હોય તો લખી લેવાની આખી. અહીંયા 2 ઉમેરાતા જાય છે એટલે 8 ને 2 10, અહીંયા 12 14 16 18 20 22 24 26 28 30 32 33 34 38 42 46 48 50 અને 52. આ રીતે લખી લીધી. તે ક્રમ મુજબ આપણે લખી લીધી. હવે જોઈએ શેનો ક્રમ કે C એ K નો ક્રમ આપણે શોધવાનો છે. આનો ક્રમ આપણે શોધવાનો છે. તો C ની જગ્યાએ શું લખ્યા 6, A ની જગ્યાએ 2, K. તો હવે K શોધવો પડશે. K ની જગ્યાએ 22 થાય, K ની જગ્યાએ 22 અને E ની જગ્યાએ તો E ની જગ્યાએ 10. એટલે આવો જવાબ આપણે ઓપ્શન માંથી શોધવાનો છે. 6 2 2 અને 10.
6 2 2 અને 10 એટલે કે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ થશે. હવે આપણે પ્રશ્ન નંબર 15 જોઈએ. નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બને છે? અહીંયા ચોરસ ગણાવ્યા છે તો આની પણ એક શોર્ટ ટ્રીક છે. પહેલા તમારે અહીંયા 1 2 3 અને 4 લખી લેવાના. અહીંયા 2 3 અને 4. અહીંયા આડા પણ 4 ચોરસ છે અને ઊભા પણ 4 ચોરસ છે એટલે જ આ રીત કામ આવશે. અને અહીંયા ઊભા અલગ હોય અને આડા અલગ હોય તો તેના માટે બીજી રીત છે. તો અહીંયા જોઈએ તો 1 નો વર્ગ કરવાનો, 2 નો વર્ગ, 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ. આ 4 ચોરસ છે તો બધાના વર્ગ કરવાના. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16. 4 નો વર્ગ 16 એટલે 9 16 ને 4 20, 9 ને 1 10, 20 ને 10 કેટલા 30 થઈ ગયા. તો 30 જવાબ હશે પણ 30 જવાબ નથી હજી. આ વચ્ચેનો એક ચોરસ છે એટલે 30 પ્લસ 1 કરવાના એટલે 31 આપણો જવાબ થશે. કારણ કે આ વચ્ચેનું ચોરસ ગણવાનું છે આ રીતે. એટલે 31 ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ થશે. 16મો જોઈએ. રાત તો દિવસ તો હાર તો શું થાય? રાત દિવસ શું છે? વિરોધાર્થી છે. તો હારનું વિરોધી શું થાય? જીત. ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થશે. હવે 17મો પ્રશ્ન જોઈએ. આકૃતિ છે તેને અરીસામાં જોતા શું મળે? તો આકૃતિને અરીસામાં જોઈએ એટલે કે તેનું મિલન કરીએ તો આ તો કરીએ એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ થઈ જાય. આ ત્રણ ઓપ્શન નીકળી જ જાય. 18મો. નીચે આપેલા શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે. રસોઈ, બજાર, શાકભાજી જમવું અને કાપવું. તો પહેલા શું આવે? બજારમાં જઈએ, પછી શાકભાજી લાવીએ, પછી તેને કાપીએ, પછી રસોઈ બનાવીએ અને પછી જમીએ. એટલે પહેલા 2 3 પછી 5 1 અને 4 એટલે કે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ થશે. 19 40 વિદ્યાર્થીઓના એક વર્ગમાં રોહનનો ઉપરથી ક્રમ 15મો છે તો નીચેથી ક્રમ શોધવાનો છે. ઉપરથી 40મો છે, ટોટલ 40 વિદ્યાર્થીઓ, ઉપરથી 15મો. તો 40 માઈનસ 15 કરીએ એટલે નીચેથી એનો ક્રમ મળી જાય અને પ્લસ 1 કરવાના. એટલે 40 માંથી 10 કાઢીએ તો 30, 30 માંથી 5 જાય તો 25 પ્લસ 1 એટલે 26 આપણો જવાબ થશે. નીચેથી ક્રમ 26 ઓપ્શન નંબર બી આવશે. હવે 20મો પ્રશ્ન. 3 કલાક અને 20 મિનિટ એટલે કુલ કેટલી મિનિટ થાય? એટલે 1 કલાક એટલે 60 મિનિટ તે તમને ખબર હોવી જોઈએ. 3 કલાક એટલે 3 ગુણ્યા 60 પ્લસ આ 20 મિનિટ એટલે 180 પ્લસ 20 એટલે કે 200 મિનિટ આપણો જવાબ થશે. કેટલી? 200 મિનિટ ઓપ્શન નંબર બી. 21મો પ્રશ્ન. 4 પૈકી અલગ પડતી આકૃતિ શોધવાની છે. તો અહીંયા જોઈને જ ખબર પડી જાય. અહીંયા આ સાઈડના લીટા પર છે, અહીંયા પણ બાજુ પર છે, અહીંયા પણ બાજુ પર છે, પણ અહીંયા વચ્ચે છે એટલે ઓપ્શન નંબર સી અલગ પડે છે. 22 સાદુરૂપ આપો. 15 - 3 ગુણ્યા 10 ભાગ્યા 2 વત્તા 8 છે. તો અહીંયા 2 5 10, 5 3 15 એટલે 15 માઈનસ 5 3 15 પ્લસ 8 એટલે 15 માંથી 15 જાય 0 પ્લસ 8 એટલે કેટલા આવશે? 8 જવાબ આવશે. ઓપ્શન નંબર એ. હવે 23માં આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે? આની પણ પાછી અલગ ટ્રીક છે. અહીંયા 1 2, અહીંયા 1 2 અને 3 લંબચોરસ શોધવાના છે. એટલે આપણે આ બધા નંબર અને આ બધા નંબરનો સરવાળો કરીને ગુણાકાર કરવાનો છે. એટલે 3 ને 2 5 અને 1 6 ગુણ્યા આ 2 ને 1 3 એટલે 6 3 18 એટલે આ આકૃતિમાં ટોટલ 18 લંબચોરસ છે. ઓપ્શન નંબર સી. 24મો પ્રશ્ન જોઈએ. નીચે આપેલ શબ્દોના મૂળાક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરોના સાચા ક્રમમાં ગોઠવવાના છે. એટલે ABCD પ્રમાણે ગોઠવવાના છે. મોબાઈલ છે તો પહેલા A,
પછી આ B, પછી A B C D E, B આવી ગયો E, પછી I H I J K L M N ને O પછી આવે એટલે B E I L M O એટલે કે ઓપ્શન નંબર A આપણો સાચો જવાબ થશે અહીંયા। હવે 25 નંબરનો પ્રશ્ન જોઈએ। આ શ્રેણી છે 2 5 10 17 અને 26 આ શ્રેણી છે અહીંયા લખી લઈએ 2 5 2 5 10 17 26 10 17 અને 26 ડિસ્ટન્સ કાઢી લઈએ। અહીંયા 2 માં 3 ઉમેરીએ એટલે 5 5 માં 5 ઉમેરીએ એટલે 10 10 માં 7 ઉમેરીએ એટલે 17 17 માં 9 ઉમેરીએ એટલે 26 તો હવે આગળ કેટલા ઉમેરવાના એટલે અહીંયા ફરી જોઈ લઈએ 3 માં 2 ઉમેરીએ એટલે 5 5 માં 3 માં 2 ઉમેરીએ એટલે 5 5 માં 2 ઉમેરીએ એટલે 7 7 માં 2 ઉમેરીએ એટલે 9 અને 9 માં 2 ઉમેરીએ એટલે 11 તો અહીંયા 11 થશે તે 6 ને 1 7 ને 2 ને 1 3 37 આપણો જવાબ થશે અહીંયા 37 ઓપ્શન નંબર A આપણો જવાબ થશે। 26 માં જોઈએ નીચેનામાંથી કયો રંગ મેઘધનુષ્યના 7 રંગોમાં આવતો નથી એટલે તેના રંગો જાની વાલી પીનારા છે તેમાં વાદળી તો આવે નારંગી તો આવે જાંબલી તો આવે પણ ગુલાબી આવે ગુલાબી ન આવે એટલે ઓપ્શન નંબર B આપણો સાચો જવાબ થશે। 27 માં જોઈએ AB પછી CE પછી FI અને JNC તો આગળ શું આવશે તે આપણે જોવાનું છે તો અહીંયા લખી લઈએ AB CE FI અને JN આગળ અહીંયા શું આવે અહીંયા A થી આપણે C જવાનું C થી F F થી J અને અહીંયા આપણને એક જવાબ મળશે તો A થી C જવાનું છે A થી C એટલે પ્લસ 2 કરીએ તો C આવે C થી F એટલે 1 2 અને 3 પ્લસ 3 કરવા પડે F થી J 1 2 3 અને 4 પ્લસ 4 કરવા પડે અને J થી આગળ એટલે અહીંયા 2 ઉમેર્યા 3 ઉમેર્યા 4 ઉમેર્યા તો હવે શું કેટલા ઉમેરવા પડે 5 ઉમેરવા પડે એટલે J અને J માં 5 એટલે 1 2 3 4 અને 5 એટલે અહીંયા આવશે O પહેલો અક્ષર O આવી ગયો હવે બીજો પણ જોઈએ જ લઈએ B થી E તો B થી E 1 2 અને 3 પ્લસ 3 E થી I 1 2 3 અને 4 એટલે પ્લસ 4 અને I થી જવાનું છે N અહીંયા I છે ત્યાંથી N 1 2 3 4 અને 5 તો હવે આગળ કેટલા પ્લસ 6 કરવા પડે 3 4 5 અને હવે આગળ 6 N માં 6 ઉમેરવાનું N માં 6 એટલે 1 2 3 4 5 અને 6 એટલે T એટલે આપણો જવાબ આવશે OT જોઈ લઈએ 27 માં ઓપ્શન નંબર A OT આપણો સાચો જવાબ થશે। 28 માં જોઈ લઈએ આકૃતિ છે તેને અરીસામાં જોતા કેવી દેખાય છે એટલે આ આકૃતિ છે તેને આખી નીચે લઈ લઈએ તો આ તીરામ છે તો તે આ સાઈડ નીચે આ રીતે દેખાશે આપણને એટલે આ ઓપ્શન નીકળી ગયો આ ઓપ્શન પણ નીકળી ગયો આ ઓપ્શન છે પણ તે આ સાઈડ છે પણ આપણને તો આ સાઈડ દેખાશે એટલે આ પણ નીકળી ગયો એટલે ઓપ્શન નંબર C આપણો સાચો જવાબ થશે। 29 માં એક હરોળમાં મનીષનો ક્રમ ડાબેથી 18મો અને જમણેથી પણ 18 બંને બાજુથી કેટલો છે 18મો છે તો કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે કુલ વિદ્યાર્થીઓ શોધવાના એટલે ડાબા પ્લસ જમણા કરવાનું એટલે 18 પ્લસ 18 અને તેમાંથી -1 કરવાનું। હવે તમને પ્રશ્ન થશે કે -1 કેમ કરવાનું તો
બંને બાજુથી 18મું એટલે જે આ મનીષ છે તે 2 વખત ગણાઈ જશે એટલે એક વખત તેને માઈનસ કરી લેવું પડશે એટલે 18 ને 18 36 માઈનસ 1 એટલે 35 29 માં ઓપ્શન નંબર બી 35 આપણો સાચો જવાબ થશે 30મો જોઈ લઈએ A D G J M અને આગળ શું આવે તો તે પણ અહીંયા જોઈ લઈએ આગળ શું આવે તે આપણે શોધવાનું છે તો A થી D D થી G G થી J અને J થી M અને આગળ આપણે શોધવાનું છે તો A થી D A થી આપણે D જઈએ તો 1 2 અને 3 + 3 D થી J જઈએ 1 2 અને 3 + 3 G થી J 1 2 અને 3 તે પણ +3 હવે J થી M જઈએ તો 1 2 અને 3 તે પણ +3 તો હવે શું કરવું પડે m માં પણ 3 ઉમેરવા જ પડે એટલે 1 2 અને 3 એટલે P આપણો જવાબ આવશે 30મા માં ઓપ્શન નંબર A P આપણો સાચો જવાબ આવશે 31મો જોઈએ આ અહીંયા આપણને એક શબ્દ આપેલો છે તેના મૂળાક્ષરોનો ઉપયોગ કરી કયો શબ્દ બનાવી શકાશે નહીં એટલે શબ્દ આમાં છે કે નહીં તે શોધવાના છે અને એવો શબ્દ શોધવાનો કે જે આમાં બનતો નથી તો અહીંયા T E A M તો અહીંયા T છે પછી E પણ છે A પણ છે અને M છે એટલે આ શબ્દ તો બને જ છે પહેલો શબ્દ બને છે ના તો સાચો છે પછી M A T H S M A પછી T અહીંયા H અને આ S એટલે તે શબ્દ પણ બને જ છે એટલે B પણ સાચું છે હવે C જોઈએ M A S અને આ S છે M A S પછી T E R શોધવાનો એટલે આ T E અને R તો અહીંયા ક્યાંય R નથી એટલે કે ઓપ્શન નંબર C બનતો નથી અને તે આપણો સાચો જવાબ થશે 32માં જોઈ લઈએ આપેલ આકૃતિમાં ખૂટતો અંક શોધો ખૂટતો અંક આપણે શોધવાનો છે અહીંયા પ્રશ્નાર્થની જગ્યાએ આપણે કિંમત શોધવાની છે તો 18 અહીંયા 15 5 25 ને 23 તો થોડું વિચારો તમને ખબર પડી જશે અહીંયા આપણે થોડું વિચારીએ તો 18 - 15 18 - 15 એટલે 3 થશે 18 - 15 એટલે 3 25 - 23 એટલે 2 અને આ 3 અને 2 કેટલા થઈ ગયા 5 થઈ ગયા તો હવે આપણે અહીંયા જોવાનું છે અહીંયા થાય છે કે નથી થતું તો અહીંયા 38 - 30 કરી લઈએ આપણે તો અહીંયા 8 19 - 15 કરીએ તો અહીંયા 4 એટલે 8 અને 4 12 તો અહીંયા બંનેમાં આપણી રીત થઈ ગઈ તો અહીંયા પણ થઈ જ જશે 47 માંથી 40 માઈનસ કરવાના છે એટલે અહીંયા 7 અને 12 માંથી 8 માઈનસ કરીએ એટલે 4 એટલે 7 અને 4 થઈ જશે 11 ને ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ થશે હવે 33મો પ્રશ્ન જોઈ લઈએ આપણે એ બી નો ભાઈ છે એ શું છે બી નો ભાઈ એ શું છે બી નો ભાઈ અહીંયા એ બી નો ભાઈ છે સી એના પિતા છે જે સી છે તે એના શું છે પિતા સી છે એના પિતા છે બી એની માતા છે આ જે બી છે તે અહીંયા ઈ છે તેની માતા કોણ છે બી છે તો ઈ નો શું થાય એ અને ઈ વચ્ચેનો સંબંધ આપણે શોધવાનો છે એટલે કે એ છે બી નો ભાઈ એના પિતા સી અને બી ની ઈની માતા કોણ છે બી છે તો એ અને બી બંને ભાઈ બહેન થયા અને એ અને ઈ તો એ અને ઈ વચ્ચેનો સંબંધ શોધવાનો છે અહીંયા કાકા તો થાય જ નહીં મમ્મીના
જો અહીંયા આ ઈ ની માતા કોણ છે? બી. બીના ભાઈ એ છે એટલે તેનો સંબંધ શું થાય? મામા થાય. ઈ ના આ એ શું થાય? મામા થાય. કારણ કે આ બી છે તેના ભાઈ છે એટલે ઈના પણ ઈના એ મામા થાય. 34મો પ્રશ્ન પ્લસ ને માઈનસ, માઈનસ ને ગુણ્યા, ગુણ્યા ને ભાગ્યા, ભાગ્યા ને પ્લસ લખવામાં આવે તો આની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા ગણી લઈએ 40 ભાગ્યાની જગ્યાએ +20, ગુણ્યાની જગ્યાએ ભાગ્યા 5, માઈનસની જગ્યાએ ગુણ્યા 4 અને પ્લસની જગ્યાએ -2. એટલે અહીંયા 5 4 20 40 પ્લસ આ 4 4 16 ને -2 થઈ ગયો. હવે 40 માં 16 ઉમેરવાના છે એટલે કે 56 -2 એટલે કે 54. ઓપ્શન નંબર એ અહીંયા આવી ગયો 54. આપણો સાચો જવાબ છે 54. હવે 35મો એક વ્યક્તિ પશ્ચિમ દિશામાં ચાલી રહ્યો છે એટલે અહીંયા દિશાઓ પહેલા તો નોંધી લઈએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. પશ્ચિમ દિશામાં ચાલી રહ્યો છે. આ વ્યક્તિ છે તે પશ્ચિમ દિશામાં ચાલી રહ્યો છે. તે ડાબી બાજુ વળે છે કે ઉપર જમણી થાય નીચે ડાબી થાય કે અહીંયા ડાબી બાજુ વળે છે અને થોડું ચાલે છે. ત્યારબાદ ફરી ડાબી બાજુ વળીને ચાલવા લાગે છે એટલે નીચે જાય છે ત્યાંથી ડાબી બાજુ આ સાઈડ થાય અને જમણી આ સાઈડ થાય એટલે ડાબી બાજુ ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલતો હશે? કઈ દિશા? આ કઈ દિશા છે? તો અહીંયા જોઈએ તો આ પૂર્વ દિશા છે એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થશે. ચલો 36મો પ્રશ્ન આપેલ આકૃતિનો ખૂટતો ભાગ વિકલ્પમાંથી પસંદ કરો. એટલે અહીંયા આ ભાગ અહીંયા મૂકીએ તો આ ચોરસ બની જવું જોઈએ, કમ્પ્લીટ સેટ થઈ જવું જોઈએ. તો અહીંયા જોઈએ તો આ ભાગ ઊંચો કરીને અહીંયા મૂકીએ તો આ સાઈડ છે કે આ તો સેટ થાય નહીં. પછી આ ભાગ તો તે પણ સેટ થાય નહીં. આ બંને સી અને ડી માંથી ગમે તે એક આપણો જવાબ આવે. તો અહીંયા જોઈએ તો હવે આ બ્લેક જે છે તે જોવાનું. અહીંયા છોડ્યું પછી બ્લેક, અહીંયા છોડ્યું બ્લેક, અહીંયા છોડ્યું પછી અહીંયા બ્લેક. તો હવે શું છોડવું પડે અને તેના પછી બ્લેક આવે એટલે અહીંયા તો બ્લેક આવી ગયું એટલે આ પણ ના આવે. તો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે. 37 આવતીકાલ પછીનો દિવસ સોમવાર હોય. આવતીકાલ પછીનો દિવસ સોમવાર એટલે અહીંયા આજ આવતીકાલ અને તેના પછીનો દિવસ કયો છે? સોમવાર છે. આજ છે આવતીકાલ અને તેના પછીનો દિવસ સોમવાર. તો ગઈકાલ પહેલાનો એટલે આ ગઈકાલ અને તેના પહેલા કયો દિવસ હશે? એટલે આ સોમવાર. તો અહીંયા રવિવાર, આ શનિવાર, આ શુક્રવાર અને આ ગુરુવાર. એટલે આવતીકાલ પછીનો દિવસ સોમવાર તો તેના પહેલા રવિવાર, પછી આજે કયો વાર હોય? શનિવાર, પછી ગઈકાલે શુક્રવાર અને ગઈકાલ પહેલા કયો હોય? તો ગુરુવાર હોય. ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ થશે. 38મો જોઈએ નીચે આપેલી આકૃતિમાં વિકલ્પમાંથી કયા વિકલ્પની આકૃતિ મુકતા આપેલ આકૃતિ પૂર્ણ ચોરસ બનેલ. અહીંયા ચોરસ બનાવવાનું છે, ખૂટતી આકૃતિ છે એટલે અહીંયા આપણે ચોરસ બનાવી દઈએ. તો આવો ભાગ ઓપ્શનમાંથી શોધી લેવાનો એટલે આ તો નીકળી જ જાય. પછી આ ભાગ તો અહીંયા ત્રિકોણ છે પણ અહીંયા આપણે આવી લાઈન શોધવાની છે એટલે આ પણ નીકળી જાય. આ ભાગ તો જોઈને જ સેટ થાય એવું લાગતું નથી. અહીંયા મોટું ત્રિકોણ બને છે એટલે અહીંયા નાનું છે એટલે આ પણ નીકળી જાય. એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ થશે. 39મો પ્રશ્ન જોઈએ. મહેશ કહે છે કે તે સ્ત્રી મારા પિતાની એકમાત્ર પુત્રીની પુત્રી છે. મહેશ છે, આ મહેશ છે અને આ સ્ત્રી છે. આ મહેશ છે, આ સ્ત્રી છે. મહેશ કહે છે કે તે સ્ત્રી મારા પિતા એટલે કે મહેશના પિતા.
મારા પિતાની એકમાત્ર પુત્રી. મારા પિતાની એકમાત્ર પુત્રી એટલે કે મહેશની બહેન થાય અને તેમની પુત્રી છે એટલે આમની પણ આ શું છે? પુત્રી છે. એટલે મહેશના પિતાની એકમાત્ર પુત્રીની પુત્રી છે. કોણ? આ સ્ત્રી. તો મહેશનો સ્ત્રી સાથેનો શું સંબંધ થાય? મહેશનો સ્ત્રી સાથેનો શું સંબંધ થાય? તો મહેશની બેનની છોકરી, મહેશના જે બેન છે તેમની પુત્રી છે એટલે મહેશની શું થાય? વાણી થાય. મહેશની વાણી થાય. ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે. 40મો પ્રશ્ન જોઈએ. અહીંયા આપણે આગળ કઈ આકૃતિ આવે તે શોધવાનું છે. અહીંયા ત્રિકોણ છે તો અંદર 3 ટપકા છે. અહીંયા ચોરસ છે તો અંદર 4 ટપકા છે. અહીંયા પંચકોણ છે તો અંદર 5 ટપકા છે. હવે આગળ શું આવે? આગળ ષટકોણ આવે અને તેની અંદર 6 ટપકા આવે. એટલે આ નીકળી ગયો, આ નીકળી ગયો. અહીંયા 6 ટપકા છે પણ શું છે? પંચકોણ છે એટલે આ પણ નીકળી ગયો. અને અહીંયા 6 ટપકા છે અને ષટકોણ છે એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ થાય. જોરદાર, ખૂબ સરસ હો, ધન્યવાદ ભાઈ. અહીં આપણે જોયું કે રીઝનિંગના 40 પ્રશ્નો ક્લિયર થઈ ગયા છે મિત્રો. રીઝનિંગના 40 ક્વેશ્ચન ક્લિયર થઈ ગયા છે મિત્રો. અને હવે આપણે વિજ્ઞાન તરફ જઈ રહ્યા છીએ 41 નંબરના ક્વેશ્ચન તરફ. તો શરૂઆત કરો. 41. 41મો પ્રશ્ન છે ખરીફ પાક માટેનો સમયગાળો કયો છે? ખરીફ પાક એટલે ચોમાસામાં લેવાતો પાક. એટલે તેનો સમયગાળો છે જૂનથી સપ્ટેમ્બર. જૂનથી સપ્ટેમ્બર એ ખરીફ પાકનો સમયગાળો છે. અને આ ઓક્ટોબરથી જે માર્ચ છે તે રવિ પાક એટલે કે શિયાળામાં લેવાતા પાકનો સમયગાળો છે. આ તમારે યાદ રાખવાનું છે. જોરદાર મિત્રો, એક એક પ્રશ્નની સાથે સમજૂતી સાથે બીજા પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી રહી છે. જો આ વિડિયોમાં તમને કંટાળો ના આવે એટલા માટે હું પણ થોડીક વાર અહીંયા જોડાઈ ગયો છું. તો આગળ શરૂઆત ચાલુ જ રાખો. 42મો પ્રશ્ન છે ડામરની ગોળી શેમાંથી બનાવવામાં આવે છે? ડામરની ગોળી તો જે કોલટાર છે તેમાંથી ડામરની ગોળી બનાવવામાં આવે છે. કોલટાર. ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ થશે. 43 વિવિધ અંતઃસ્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા થાય છે? આ તમારી વિજ્ઞાનની ચોપડી છે જે ધોરણ 8ની તેના પ્રશ્નો છે એટલે આ તો તમને પણ આવડતા હશે. વિવિધ અંતઃસ્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ. આ જે ગ્રંથિ છે તેને સર્વોપરી પણ કહેવામાં આવે છે. અંતઃસ્રાવનું નિયંત્રણ કોણ કરે છે? પિટ્યુટરી. પિટ્યુટરી અંતઃસ્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ એટલે કે આ અંતઃસ્રાવી ગ્રંથિ છે પિટ્યુટરી. અને આ મગજમાં આવેલી છે બધી જ ગ્રંથિઓનું નિયંત્રણ આ પિટ્યુટરી ગ્રંથિના આદેશ મુજબ જ થાય છે. ગુણક પ્રતિબિંબો રચવાના સિદ્ધાંતોનો ઉપયોગ કરી કયું સાધન બનાવવામાં આવે છે? ગુણક પ્રતિબિંબો. ટેલિસ્કોપ તો ના, માઇક્રોસ્કોપ તો ના, બાયનોક્યુલર ના, પણ આ જે કેલિડોસ્કોપ છે, કેલિડોસ્કોપ તેના દ્વારા આ ગુણક પ્રતિબિંબો રચાય છે. અને આ ડિઝાઇનિંગમાં ખાસ કરીને આ કેલિડોસ્કોપ વપરાય છે. આ તમારી જે 10મો પાઠ છે, 10મો કાં તો 11મો પાઠ, તેમાં પ્રકાશ જે પાઠ છે તેનો જ આ પ્રશ્ન છે. 45મો શિંબી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજનની સ્થાપનામાં કોણ મદદ કરે છે? એટલે શિંબી કુળની જે શિંબી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજનની સ્થાપનમાં કોણ મદદ કરે છે? એટલે જે કઠોળ વર્ગની જે વનસ્પતિ છે તેના મૂળમાં કયા બેક્ટેરિયા હોય? રાઇઝોબિયમ. એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે. 46મો નીચે આપેલ 4 વિકલ્પો પૈકી કયું ફૂગનું ઉદાહરણ નથી? તો બ્રેડ મોલ્ડ, તો આ તો ફૂગ છે. એસ્પરજીલસ, તો આ પણ ફૂગ છે. પેનિસિલિયમ ફૂગ છે, પણ આ સ્પાયરોગાઇડા લીલ છે, ફૂગ નથી. એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ થશે. 47 મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા કઈ છે? એટલે જે એટલો અવાજ આપણે સાંભળી શકીએ. તો 20 હર્ટ્ઝ થી 15000 હર્ટ્ઝ, તો ના આ તો નથી. 20 હર્ટ્ઝ થી 2000 હર્ટ્ઝ, તો આ પણ ના આવે. પણ 20 હર્ટ્ઝ થી 20000 હર્ટ્ઝ એ આપણો સાચો જવાબ થશે. ઓપ્શન નંબર સી. 48
48મો ઘર્ષણના કારણે શું ઉત્પન્ન થશે? ઘર્ષણ થાય, ઘસા એટલે શું ઉત્પન્ન થાય? ગતિ. તો ગતિ ન આવે, દળ ન આવે, હવા ન આવે, પણ ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય. 49મો પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ તેલ કયા રાજ્યમાંથી કાઢવામાં આવ્યું હતું? આ તો યાદ જ હોવું જોઈએ. ભારતમાં સૌપ્રથમ તેલ અસમ રાજ્યમાંથી કાઢવામાં આવ્યું હતું. ઓપ્શન નંબર બી. અને જો મિત્રો વિશ્વમાં પૂછે તો તમે શું જવાબ લખશો? તો વિશ્વમાં પૂછે તો અમેરિકામાં તેલ કાઢવામાં આવ્યું હતું. વિશ્વમાં અમેરિકા અને ભારતમાં અસમ. 50 કલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય છે. આ વિધાન માટે બંધ બેસતો વિકલ્પ કયો છે? તો વિકલ્પો જોઈએ હાઇડ્રા, અમીબા, પેરામીશિયમ અને સ્પાઇરોગાયરા. તો સ્પાઇરોગાયરા અને પેરામીશિયમ તો નીકળી જ જાય. આ જે અમીબા છે તેમાં તો દ્વિભાજન થાય છે. અમીબામાં દ્વિભાજન થાય છે એટલે તે પણ નીકળી ગયું. આ હાઇડ્રામાં કલિકા સર્જન થાય છે એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ થશે. 51મો સૂર્યમાં ઉત્પન્ન થતી ઊર્જા કઈ પ્રક્રિયાને આભારી છે? આ તો બધાને ખબર હશે. કઈ? ન્યુક્લિયર પ્રક્રિયા. ઓપ્શન નંબર એ અહીંયા આપણો જવાબ આવશે. સૌથી મોટો અંડકોષ કયા પ્રાણીનો છે? સૌથી મોટો અંડકોષ તો આ તો મનુષ્ય, હાથી, ઘોડો તો કોનો હોય? શામૃગ. શામૃગ જે પક્ષી છે તેનો અંડકોષ સૌથી મોટો હોય છે. વાઘના સંરક્ષણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે? તો પ્રોજેક્ટ ટાઈગર. ઓપ્શન નંબર સી. એક સ્થાનથી બીજા કે આગળ પાછળ થતી ગતિને શું કહે છે? એક સ્થાનથી બીજા કે આગળ પાછળ થતી ગતિ તો તેને કહેવાય કંપન. ઘણા વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ લખીને આપી છે પણ તેને તો આગળ પાછળ થતી ગતિની સંખ્યા એટલે કે આવૃત્તિ થાય, પણ અહીંયા ગતિ કહી છે એટલે કંપન આવે. 55 કયા પુસ્તકમાં બધા નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે? તો રેડ ડેટા બુક. ઓપ્શન નંબર ડી. 56મો પ્રશ્ન, નીચેના પૈકી સંપર્ક બળનું ઉદાહરણ જણાવો. સંપર્ક બળનું ઉદાહરણ એટલે કે એવી વસ્તુ, એવું બળ કે જેમાં આપણે સંપર્ક કરવો પડે, અડવું પડે. તો ચુંબકીય બળ તો ના, ગુરુત્વાકર્ષણ ના, આપેતામાં પણ ના આવે એટલે કે ઘર્ષણ બળ. ઘર્ષણ બળ આપણો સાચો જવાબ થશે, કારણ કે ઘર્ષણ કરવું હોય તો બે વસ્તુ જોઈએ અને તે ઘસાવી જોઈએ ત્યારે ઘર્ષણ બળ લાગે. 57 ભૂકંપના કારણે પૃથ્વીની સપાટી ઉપર જે કેન્દ્રની આસપાસ સૌથી વધુ ધ્રુજારી અનુભવાય તેને ભૂકંપનું શું કહે છે? તો એપિસેન્ટર. આ તો તમારે યાદ રાખવું જ પડશે. 58 જો આપાત કિરણ લંબ સાથે 60 અંશનો ખૂણો બનાવે તો પરાવર્તન કોણ કેટલાનો ખૂણો બનાવે? આપાત અને પરાવર્તન આ બંને કોણ સરખા જ હોય. જો આપાત કોણ 60 હોય તો પરાવર્તન કોણ કેટલો થાય? 60 જ થાય. ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ થશે. 59 માદા અંતઃસ્ત્રાવ તરીકે નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ જાણીતો છે? તો ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન સ્વાદુપિંડનો છે. ઇન્સ્યુલિન સ્વાદુપિંડનો છે તે ના આવે. એડ્રીનલ તો તે પણ ના આવે. ટેસ્ટોસ્ટેરોન પણ ના આવે એટલે ઓપ્શન નંબર સી ઇસ્ટ્રોજન આપણો સાચો જવાબ છે. લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડાતા ઇલેક્ટ્રોડને શું કહે છે? તો ધન ધ્રુવ સાથે જોડાય તેને એનોડ કહેવાય અને ઋણ ધ્રુવ સાથે જોડાય તેને કેથોડ કહેવાય એટલે ઓપ્શન નંબર બી અહીંયા આપણો સાચો જવાબ થશે. તો મિત્રો અહીંયા આપણે આપણા 60 પ્રશ્નો પૂરા કર્યા પાર્ટ 1 ના. હવે આપણે પાર્ટ 2 માં બીજા 60 પ્રશ્નો જોઈશું. દોસ્તો અહીંયા આપણે જોયું કે જ્ઞાન સાધનાની જે પરીક્ષા છે એની અંદર આખું પેપર જો વ્યવસ્થિત રીતે સમજાવવા જઈશું તો ઘણો બધો સમય આપવો પડે એવું છે. એટલા માટે આપણે અહીંયા પાર્ટ 1 ની અંદર 1 થી 60 પ્રશ્નોનો સમાવેશ કરી અને આ વિડિયો બનાવ્યો છે. અને હવે પછીના જે મેથેમેટિક્સ ના પ્રશ્નો છે અને ભાષાના જે કોઈ પ્રશ્નો છે એનો પાર્ટ 2 માં આપણે નવો વિડિયો બનાવીશું. તો ધન્યવાદ, થેન્ક યુ. બીજું બોલો. વિદ્યાર્થી મિત્રો જો આ વિડિયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયોને લાઈક અને શેર કરી લેજો. તો દોસ્તો નવા વિડિયો સાથે મળીશું. અસ્તુ, જય હિન્દ, જય
બાય. થેન્ક યુ. ઓકે ચાલો.